તો એ સીધો કરંટ આવે. શું આવે? કરંટ. એટલે આવા જે ઇલેક્ટ્રિક થાંભલા, ઇલેક્ટ્રિક લાઈન જે પસાર થતી હોય એ જગ્યાએ આપણે પતંગ ચગાવવા જોઈએ નહીં. એ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કે આપણે પતંગ ચગાવતા હોય અને કોઈ પક્ષી ના ગળામાં દોરી આવી જાય અથવા કોઈ ઘાયલ પક્ષી હોય તો એ ઘાયલ પક્ષીની પણ આપણે સારવાર કરવી જોઈએ. ઉત્તરાયણના દિવસે ઘણા પક્ષીઓ બિચારા ઘાયલ થઈ જાય છે, એમના ગળા કપાઈ જાય છે. તો એના માટે જે આપણે ચાઇનીઝ દોરી છે તો ચાઇનીઝ દોરી આપણે બિલકુલ વાપરવાની નહીં, કારણ કે એનાથી બહુ નુકસાન થાય. કોઈ માણસના ગળામાં આવી જાય તો એ તરત ગળાની નસ તૂટી જાય. ઘણા એવા બનાવ બનતા હોય છે અને ખાસ કરી પક્ષીઓના બનાવ વધારે બનતા હોય છે. એટલે આવા ઘાયલ પક્ષીઓ જે છે તો એ તરત જ નજીકના સારવાર અથવા બચાવ કેન્દ્રોનો આપણે સંપર્ક કરી શકીએ. એના માટે એક નંબર પણ આવે છે. તો એ નંબર છે 1962. એ 1962 ઉપર આપણે કોલ કરીએ તો એ જે પક્ષી બચાવવાનું જે અભિયાન કરતા હોય ને જે લોકો, એ પક્ષીને લઈ જાય અને એની સારવાર કરે. પણ આપણે એવું થાય નહીં એવા જ આપણે પ્રયત્ન કરવાના. પછી ઘાયલ પક્ષીની આંખને કપડાથી ઢાંકી બાસ્કેટ કે કાણાવાળા પૂંઠામાં રાખી એને સારવાર કેન્દ્રમાં આપણે પહોંચાડવા જોઈએ. પછી કોઈ પણ વ્યક્તિ જો ચાઇનીઝ દોરી વેચતો હોય તો આપણે તરત પોલીસને પણ જાણ કરી શકીએ. ઘણા ચાઇનીઝ દોરીવાળા પોલીસ પકડતી હોય છે. કાલે જ પેપરમાં હતું કે ભાઈ એક જણને પકડ્યો, એ બધાને આવી રીતે ચાઇનીઝ દોરી વેચતો હતો. એના ઉપર પ્રતિબંધ છે, તોય આપણે ચાઇનીઝ દોરી લાવીએ છીએ પણ એ ખરેખર લવાય નહીં. ઘરના ધાબામાં કે આજુબાજુના વૃક્ષોમાં ફસાયેલી દોરીનો નિકાલ કરીએ. આપણે પતંગ ચગાવતા હોય દિવસે આપણે જોઈએ છે કે ઘણા દોરા ફસાઈ ગયા હોય ઝાડવામાં. પછી આપણે દર વખતે મંગાવીએ છીએ, પેલા ગૂંચળા મંગાવીએ અને અહીંયા આપણે એનો નિકાલ પણ કરીએ છીએ. એટલે આવી ફસાયેલી જે દોરીઓ હોય એ આપણે લઈ લેવાની. પછી આટલું ન કરીએ તો પતંગ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી ન ઉડાડીએ. 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી આપણે પતંગ ઉડાડવાનો નહીં. પતંગ ચગાવવા ચાઇનીઝ, સિન્થેટિક તથા કાચની દોરીનો ઉપયોગ કોઈ પણ સંજોગોમાં ન કરીએ. અને ક્યારે પણ તુક્કલ ન ચગાવીએ. તુક્કલ જોઈએ ભાઈ, તુક્કલ ક્યારે ચગાવવાની હોય? રાત્રે અમુક લોકો પેલી તુક્કલો ચગાવતા હોય, પેલી લાઈટ વાળી, ખબર છે ને? અંદર પેલું કંઈક દીવો કેવો મૂકવાનો હોય અને પછી ચગાવતા હોય. એ તુક્કલોથી પણ ઘણું નુકસાન થતું હોય છે. એના ઉપર પ્રતિબંધ છે, પણ અમુક લોકો ચગાવતા હોય. તુક્કલ ગમે ત્યાં પડે, આવા કૂડા કે એવું હોય ને જગ્યાએ જઈને પડે તો બધું હળગી જાય. કોઈના ઘર ઉપર જઈને પડે તો હળગી જાય ને બધું. એટલે એના ઉપર પણ આપણે પ્રતિબંધ છે. એટલે એ પણ તુક્કલ આપણે વાપરવાની નહીં. પછી ઘાયલ પક્ષી હોય એના મોઢામાં પાણી કે ભોજન ના મુકાય. કોઈ પક્ષી ઘાયલ થઈ ગયું હોય પછી એને તમારે પાણી કે ભોજન ખવડાવવાનું નહીં. રાત્રિના સમયે ફટાકડા ના ફોડીએ. અમુક લોકો રાત્રે ફટાકડા ફોડતા હોય ઉત્તરાયણના દિવસે, તો આપણે ફોડવાના નથી. ઘાયલ પક્ષી ઉપર પાણી ન રેડીએ. ઘાયલ થઈ ગયેલું પક્ષી હોય એના ઉપર આપણે પાણી રેડવાનું નહીં. તો જે આટલી વાતો હતી એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે.